સર મહેશ સર, થેન્ક યુ સર મચ. ઓકે સર, કમ્પ્લીટ સ્ક્રીન દેખાઈ રહી છે? यस ओके सर. ઓકે દોસ્તો, ગુડ મોર્નિંગ. મહેશ સર, મને વેલકમ કરવા માટે થેન્ક યુ. દોસ્તો, સવારનો ટાઈમ છે. ઘણા બધા લોકો હજુ ઊંઘમાં હશે, તો થોડા જાગી જાઓ હવે માય લાઈફ માટે. આવનારો કલાક તમને એક્ઝેક્ટ 7:17 થઈ છે. 8:15 પહેલા મારું જે પણ મંતવ્ય છે પૂરું કરી નાખીશ. દોસ્તો, આવનારો 1 કલાક તમારા માટે કદાચ બહુ ઇમ્પોર્ટન્ટ છે એવું હું આજની તારીખમાં માનીશ. કેમ? કારણ કે દરેક લોકો જ્યારે નેટવર્ક માર્કેટિંગમાં આવતા હોય છે ત્યારે દરેક લોકોના મનમાં એવું હોય છે કે આ બિઝનેસ ખાલી જેના માટે બહારના માર્કેટમાં જે લોકો કામ નથી કરી શકતા, અથવા તો જે લોકો માટે કંઈ કરવાનું નથી એના માટે આ બિઝનેસ છે. કદાચ મને સાંભળ્યા પછી અગર 10 લોકોનું બી માઇન્ડસેટ અહીંયા બદલાય કે ના, બિઝનેસ જે આપણે બતાવવા જઈ રહ્યા છીએ એ ખાલી ને ખાલી જે પૈસો નથી કમાઈ રહ્યો એને બતાવવાની જરૂર નથી, જે ઓલરેડી માર્કેટમાં વેલસેટ છે એને પણ આ બિઝનેસ બતાવવાની જરૂર છે. ક્યારે કોઈ માણસ આવીને આમાં કામ કરી જશે એનું કોઈ નક્કી છે નહીં. હું બેકગ્રાઉન્ડની વાત કરીશ તમને થોડી સ્ક્રીન શેર કરીને, એટલે તમને પ્રોપર ખ્યાલ આવશે. કારણ કે ઘણા બધા લોકોને જ્યારે કોઈ ભૂતકાળની કોઈ જર્નીની વાત કરતા હોય અને એમાં મોટા મોટા પૈસાની વાત આવતી હોય, મોટી લાઈફસ્ટાઈલની વાત આવતી હોય, તો એમની થોડી આછી પાતળી ઝલક તમને દેખાડીશ, જેથી તમને ખ્યાલ આવશે પ્રૂફ સાથે કે જે પણ માણસ બોલી રહ્યો છે સાચું છે કે ખોટું છે. કારણ કે ઘણા લોકોને ઓવરઓલ સ્ટોરીમાં ખ્યાલ કદાચ નથી આવતો, એવું લાગે છે કદાચ આ માણસ કદાચ ગપ્પા મારી રહ્યો હશે. દોસ્તો, સ્ક્રીન શેર કરીશ મારું આગળનું મંતવ્ય કહેતા પહેલા, મારી સ્ટોરી જર્ની કહેતા પહેલા. તો સ્ક્રીન દેખાય તો કોઈ મને કહી દેજો, માઇક સ્ટાર્ટ કરીને મહેશ સર. ओके फुल स्क्रीन કરી દો. યસ સર. ઓકે સર, દેખાઈ રહ્યું છે હવે? ઓકે. ઓકે. તો જે પ્રમાણે સરે વાત કરી, નામ છે ધવલ પટેલ. અને દોસ્તો, આજે મારા લાઈફની સ્ટોરી તમને કહેવાનો છું. અને આ સ્ટોરી કહેતા પહેલા તમને એકાદ બે પ્રશ્ન પૂછવા માંગુ છું. અને અહીંયા બેઠેલો દરેક દરેક લોકો 30 થી 40 સેકન્ડમાં મને ફટાફટ આનો જવાબ આપશે. કારણ કે આ પ્રશ્ન તમારી પોતાની લાઈફ માટે છે. આના માટે તમારો ઓફલાઈન તમને સાથ નહીં આપી શકે અને તમારી ડાઉનલાઈન બી કદાચ સાથ નહીં આપી શકે. પોતે પોતાના માટે આ જવાબ આપવાનો છે. તો મારો સીધો ને સિમ્પલ એક પ્રશ્ન છે તમને, કે દરેક લોકોને કે જીવન જીવવા માટે શું જરૂરી છે? બીજી ભાષામાં, જીવન જીવવા માટે શું મહત્વનું છે? તો ફટાફટ તમે લોકો ટાઈપ કરીને મને કહી શકશો, જેથી મને ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી તમે શું વિચારી રહ્યા છો, જીવન જીવવા માટે શું જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ શું છે. ફટાફટ લોકો ટાઈપ કરશો તો મને વધારે ખ્યાલ આવે. તો જે પ્રશ્ન તમને બધાને પૂછ્યો તો જીવન જીવવા માટે શું જરૂરી છે, તમને શું લાગે છે? ટાઈપિંગ કરીને મને થોડું ફટાફટ કહેજો, કારણ કે ટાઈમ આપણી જોડે બહુ ઓછો છે. દરેક લોકોને જે જે પણ લાગતું હોય કે જીવન જીવવા માટે શું જરૂરી છે, અને તમે પોતે જ જવાબ આપી શકશો, બીજો કોઈ જવાબ આપી નહીં શકે. ઓકે. તો દોસ્તો, વધારે ટાઈમ નહીં લેતા હું તમને જવાબ આપું કે પૈસો ઇમ્પોર્ટન્ટ છે. આજે પૈસો માર્કેટમાં છે તો દરેક વસ્તુ પોસિબલ છે. પૈસો નથી તો કશું પણ પોસિબલ આજે છે નહીં. અને બીજી વસ્તુ વાત કરીએ આગળ, કે ઘણો બધો પૈસો ઇમ્પોર્ટન્ટ છે. થોડો પૈસો પણ નહીં, ઘણો બધો પૈસો ઇમ્પોર્ટન્ટ છે. દોસ્તો, મારી જર્નીની વાત કરતા પહેલા દરેક લોકો આજે સક્સેસ થવા બહારના માર્કેટમાં માંગે છે અને એના માટે કંઈક ને કંઈક કામ કરી રહ્યા છે. કોઈ નોકરી કરી રહ્યો છે, કોઈ ધંધો કરી રહ્યો છે, બહારના માર્કેટમાં કંઈક ને કંઈક બિઝનેસ ચલાવી રહ્યા છે, કોઈ ઇન્ડસ્ટ્રીના માલિક છે. પણ દરેકે દરેક લોકો કંઈક ને કંઈક સક્સેસ થવા માટે બહારના માર્કેટમાં મહેનત કરી રહ્યા છે. દોસ્તો, એવી જ રીતે મારી પણ એક શરૂઆત થઈ હતી. 1994માં મારો જન્મ થયો. 29/4/1994, 1994માં મારો બર્થ છે.
અને જે દિવસે દોસ્તો મારો જન્મ થયો એ જ દિવસે મારા ફાધરની સાઉદી અરેબિયા માટેની તઈ જવાના હતા. મતલબ કે જે દિવસે સવારે મારો જન્મ થયો એ જ દિવસે સાંજે એમની ફ્લાઇટ હતી સાઉદી અરેબિયાની. એ કમાવા માટે સાઉદી અરેબિયા જવાના હતા. અને એક જ વખત મારું સવારે હોસ્પિટલમાં મોઢું જોયું હતું. એના પછી સીધો 3.5 વર્ષનો હું થયો ત્યારે ફાધરે મારું મોં જોયું હતું. ત્યાર સુધી એ ઘરે નતા આવી શક્યા. અને એમનું એવું કેવું હતું કે બેટા જ્યારે હું ત્યાં ગયો અને જ્યારે 1.5 વર્ષ થઈ ગયું ત્યારે મને કોઈ અહીંનો હિન્દી ભાષી, અહીંયા આપણે નજીકનો કોઈ હિન્દી ભાષી મળ્યો હતો. એટલું સ્ટ્રગલ ત્યાં હતું. કારણ કે ટોટલી એ તમને ખ્યાલ છે ટોટલી મુસલમાન કન્ટ્રી છે. ત્યાં બહુ હિન્દુઓ ઓછા છે. જે એમના પાર્ટનરો હતા એ બધા જ લોકો ત્યાં પાકિસ્તાની હતા. પાકિસ્તાની લોકો જોડે જ ત્યાં રહેતા હતા. અને એમને રૂમમેટ હતા 4 પાકિસ્તાની, અહીંયા ઇન્ડિયાના એવા એકલા જ વતની હતા. તો એમને અમુક ટાઈમ સુધી સ્ટાર્ટિંગમાં ડર પણ લાગતો હતો. પણ જેમ જેમ અહીંથી ગયા હતા કે ના ઘરની કઈ પરિસ્થિતિ ચેન્જ કરવાની, મારા ફાધર મારો બર્થ પહેલા 5 રૂપિયાનું લાવીને 5 રૂપિયાનું ખાતા હતા. 5 રૂપિયાનું તેલ લાવીને 5 રૂપિયાનું તેલ ખાતા હતા. એવી ઘરની પરિસ્થિતિ, એવી ઘરની કન્ડિશન હતી. દાદા લાકડાનો ધંધો કરતા હતા એટલે એના માટે કોઈના થ્રુ મારા ફાધર તઈ સાઉદી અરેબિયા ગયા હતા. તો પાછો આવવાનો તો કોઈ સવાલ જ નહોતો. કેમ? કારણ કે જાતે ગયા હતા પૈસો કમાવા માટે. અને દોસ્તો આવી જ્યારે આયા ત્યારે લગભગ 2002-2003માં તમને ખબર હશે ઈરાક ઈરાનનું યુદ્ધ થયું હતું. અને એ ટાઈમે મારા દાદાએ પાછા બોલાવી લીધા કે ભાઈ હવે ત્યાં જવાની જરૂર નથી. હવે તું અહીંયા જ આવીને આપણું ખેતી સંભાળ. કારણ કે ન કરે નારાયણને કશું થઈ ગયું તો અમે ફેમિલી વાળા શું કરીશું. અને એ ટાઈમે મારા ફાધરને એમને પાછા બોલાવી લીધા. દોસ્તો બન્યું એવું કે પાછા આવ્યા અને એ ટાઈમે મારી ઉંમર લગભગ 10-11 વર્ષ થઈ ગઈ હતી. હું લગભગ 3જા-4થા ધોરણમાં ભણતો હતો. અને મારું સેકન્ડરી હાયર સેકન્ડરી આગળ જે સ્ટડી હતું એ મેં ગાંધીનગર સ્કૂલમાં, ગાંધીનગરની એક કડી કેમ્પસ છે ત્યાં પતાવ્યું. જેટલા લોકો પણ ગાંધીનગરની આજુબાજુના હશે એમને ખબર હશે સેક્ટર 23માં કડી કેમ્પસ છે. સર જે કહેવાય છે બહુ મોટું કેમ્પસ છે. આજની તારીખમાં ગાંધીનગર જિલ્લામાં કદાચ મોટામાં મોટું કેમ્પસ આઈ થિંક મારા પ્રમાણે હશે કડી સ્કૂલ. ત્યાં હું 3જા-4થા ધોરણથી ભણવાનું સ્ટાર્ટ કર્યું મેં. અને હોસ્ટેલમાં રહેતો હતો. હોસ્ટેલનું ખાવાનું પીવાનું તમને ખબર છે હોસ્ટેલ લાઈફ કેવી હોય. જાતે કપડાં ધોવાના. ખાવાનું પેલું કેવું મળે, અમુક વાર ઈયળો નીકળે અંદર તે છતાં પણ ખાવું પડે. ઉપર ટેરેસ પર વાંચવા બેઠા હોય અમુક ટાઈમે તો ચણા મૂક્યા હોય તો એ ટાઈમે અમને ખબર હોય કે આ જ ચણા અમારે બીજા દિવસ ખાવાના છે, જે અત્યારે ઈયળો અમે ફોડી રહ્યા છે અંદરથી. તો એ ટાઈમે પેલું કહેવાય ને કે ચાલશે ભાવશે ફાવશે આવી કન્ડિશનમાં એ ટાઈમે ચાલતું હતું. અને દોસ્તો જ્યારે સેકન્ડરી હાયર સેકન્ડરી પત્યું, 12th સાયન્સ કર્યું મેં. 12th સાયન્સ કરીને જ્યારે પાછો આવ્યો ત્યારે મેં પોતે બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવાનું સ્ટાર્ટ કર્યું. એક એન્જિનિયર, ફાધરનું એક એવી ઈચ્છા હતી કે તું એન્જિનિયર બનાવીશ. અને આજે પોતે બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું. દોસ્તો પારુલ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું અને થોડા 2.5-3% લીધે મને એ ટાઈમે જે અટક્યું હતું, જે ટકાવારી અટકી હતી 2.5-3%ને લીધે મને એડમિશનમાં થોડો લોચા પડ્યા હતા. અને એ ટાઈમે 3,40,000 મારા ફાધરે ડોનેશન આપ્યું હતું. એ ટાઈમે અમારે તમાકુનો ધંધો થતો હતો તો તમાકુ 7-8 લાખ રૂપિયાની પાકી હતી અને લગભગ 50% જે તમાકુનો જે પણ પૈસા આવ્યા હતા ટોટલી ખર્ચામાં મારા ડોનેશનમાં એમને આપી દીધા હતા. દાદાનું એવું કેવું હતું કે તું ઘરનો એકનો એક છોકરો છું. મારો એક નાનો ભાઈ છે જે મારાથી 10 વર્ષ નાનો છે. મારો એક કાકાનો છોકરો છે જે એ ટાઈમે મારું કોલેજ ચાલુ થઈ ત્યારે લગભગ 2-2.5-3 વર્ષનો હતો. તો એ ટાઈમે ટોટલી ઘરની જવાબદારી ટોટલી મારા પર હતી. એટલે મારા કાકાથી લઈને મારા ફાધરથી લઈને દાદાથી લઈને બધા જ લોકો એવું કહેતા હતા કે બેટા તું એકલો ભણી લેજે જેથી કરીને અમારે આ 2 લોકોનું શાંતિ થઈ જાય. પછી આ 2 લોકોને ટોટલી તારે સંભાળવાના છે, અમારી જવાબદારી ઓછી થઈ જાય. અને આ માઇન્ડસેટથી મને એ ટાઈમે ભણાવતા હતા. અને દોસ્તો સારું એવું ભણ્યો. માઇન્ડસેટ એવું હતું કે આપણા પર જવાબદારી છે ભવિષ્યમાં, તો સારું એવું ભણ્યો. પારુલ યુનિવર્સિટીનો ક્લાસનો રેન્કર હતો, ક્લાસનો ટોપર હતો. સારા CGPI થી પાસ થયો. પણ જ્યારે નોકરી લેવાની વાત આવી ત્યારે દોસ્તો તમને ખબર છે કે 2015માં જ્યારે પાસ આઉટ થયો ત્યારે એન્જિનિયરિંગનો એવો મતલબ થઈ ગયો હતો ત્યાં સુધી કે એન્જિનિયર
એટલે કે બેરોજગાર. આજે માર્કેટમાં લાખો બેરોજગાર લોકો રખડી રહ્યા છે. તમે એમાંથી 80% 85% લોકોને પૂછશો તો શું ભણેલા છો, તો એ લોકો કહેશે સાહેબ એન્જિનિયર છું. આજે એન્જિનિયરની માર્કેટમાં કોઈ વેલ્યુ નથી. આજે MBA લોકો કરેલા આજે કંઈક ને કંઈક નોકરી નથી મળી રહી, અને મળી રહી છે તે છતાં પણ 10-12 હજારની નોકરી કરવી પડે છે. આજે સારું એવું ભણેલો તો મારા પારુલ યુનિવર્સિટીમાં કદાચ જે લોકો જાણતા હશે, કેમ્પસ ઇન્ટરવ્યુ થાય ત્યાં, બહારની કંપનીઓ વાળા ત્યાં લેવા આવે. અને આપણે સારું એવું ભણેલા હતા, CGPI સારા હતા, એટલે અમુક સરોના ટચથી મને કેમ્પસ ઇન્ટરવ્યુમાં બેસવાનો મોકો મળ્યો, અને ત્યાં મને 12,000 રૂપિયાની નોકરી ઓફર થઈ કે સર 12,000 રૂપિયાને તમને આપવામાં આવશે. એટલે આપણા પગ તળેથી જમીન સરકી ગઈ. કારણ કે 2003 થી લઈને 2015 સુધી, આ 15-16 વર્ષમાં મારા ફાધરે મારી પાછળ 20 થી 25 લાખ રૂપિયા ખર્ચો કર્યો હતો. અને આ 20 થી 25 લાખ રૂપિયા ખર્ચો કરવાના અંતે હું કમાતો તો કદાચ 12,000 રૂપિયા મને ઓફર થયા હતા. એ દિવસ મને બહુ દુઃખ થયું કે આટલું બધું ભણ્યા પછી બી 12,000માં મારું તો પૂરું થવાનું જ નથી. હું બીજા લોકોનું, મારા બ્રધરનું કે કાકાના છોકરાનું, તો એ લોકોને તો શું આગળ વધારી શકીશ. અને એ ટાઈમે માઇન્ડસેટ એવું થયું કે સાલું નોકરીમાં કઈ જ આગળ મોટું નહીં કરી શકું. દોસ્તો, જ્યારે પારુલ યુનિવર્સિટીમાં ભણતો હતો, એ જે તે ટાઈમે મારા મામા જોડે એમના ઘરે રહીને ભણતો હતો. કારણ કે મામા વેલસેટ હતા. એ પોતે 10 ધોરણ પાસ છે, એ ખાલી ITI કરેલો માણસ છે. અને 2002ની સાલમાં એક ગામડું છોડી અને બરોડા શિફ્ટ થયા હતા. અને જે તે ટાઈમે મારે 2015માં ડિસિઝન લેવાનું આવ્યું કે હું 12,000માં નોકરી કરું કે પછી ધંધો કરું. તો એ ટાઈમે દોસ્તો મારા મામા વેલસેટ હતા, એટલા માટે એવું ખબર પડી કે આ 10 ધોરણ પાસ ITI કરેલો માણસ અગર 15 વર્ષની પોતાની ધંધાની જર્નીમાં 3-4 કરોડ 5 કરોડનું મતલબ કે પ્રોપર્ટી રાખી શકતો હોય, તો એ ખાલી ને ખાલી પોસિબલ છે ધંધામાં. અને આવું માઇન્ડસેટ સાંભળીને, આવું માઇન્ડસેટ વિચારીને મામાને હવાલે હું થઈ ગયો કે મામા, તમારી જોડે પ્રેક્ટિકલ નોલેજ છે કે કઈ રીતે પૈસો આવે છે, અને મારી જોડે ચોપડીનું નોલેજ છે, થોથાનું નોલેજ છે. હું તમને સમજાવીશ કે કઈ રીતે કશું આગળ વધાય. અને પેલું કહેવાય ને, અબ તુમારે હવાલે વતન સાથીઓ જેવી કન્ડિશન આવી ગઈ હતી. એટલે મામાને કહી દીધું કે ભાઈ મામા, તમે જેમ કહેશો એમ કરીશું. તમે કહેશો કે અહીંયા બેસવાનું તો આપણે બેસી જઈશું, તમે કહેશો ઊભા થવાનું, પણ પૈસો જોઈએ છે. મને આ 12,000માં નોકરી નથી કરવી. અને પેલું કહેવાય ને કે ફાધરની બી આ સોચ, મેં ફાધરને વિચાર કર્યો કે પપ્પા આ કન્ડિશન છે, મારે શું કરવું જોઈએ. તો ફાધર કહે જો મામા કમાઈ છે, મામા વેલસેટ છે, તો મામા જોડે જતો રહીશ તો કદાચ એમની જોડે કમાતો થઈ જઈશ. પણ મમ્મીની એક લેડીઝ તરીકે પેલું અંદર કહેવાય ને થોડું કાચું દિલ હોય. તો મમ્મી અને બા લોકો, જે લેડીઝના મારા ઘરનો સ્ટાફ છે, એ લોકો કે ના, તું નોકરી જ કરજે. પેલાનો છોકરો 12,000માં લાગેલો પણ આજે 35,000 છે, એટલે તારે મહેનત તો કરવી પડશે. એ લોકો ઉલટું વિચારે મંડ્યા કે આ તારે મહેનત નથી કરવી નોકરીમાં, એટલે તું બીજું બધું આમ તેમ પગલા ભરી રહ્યો છો. એટલે લોકોનું ઊંધું માઇન્ડસેટ થયું કે પેલાનો છોકરો 12,000માં હતો પણ આજે તો 50,000 કમાઈ રહ્યો છે. 15 વર્ષ થઈ ગયા, આજે તો જામનગર રિલાયન્સમાં છે, 70,000 કમાઈ રહ્યો છે. અને આવું માઇન્ડસેટ, મેં કીધું મમ્મી 15 વર્ષમાં 70,000 કમાઈ રહ્યો છે, મામા 15 વર્ષની જર્નીમાં ધંધામાં આજે મહિને 5 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે, અને પેલું એન્જિનિયર છે જે 15 વર્ષ પહેલા બન્યો હતો, અને મામા 10 ITI છે. તો મેં કહું હોશિયાર કોણ મમ્મી. આવું માઇન્ડસેટ હું મારા ઘરવાળાનું કરતો. અને છેવટે એવું સમજો કે છેવટે એવી મને પરમિશન મળી કે ચલો વાંધો નહીં, મામા જોડે તું ધંધો કર. પણ સ્ટાર્ટિંગમાં તો ફ્રેશર્સ હતા. અને મારું 2015માં જેવો કોલેજ કરીને બહાર નીકળ્યો, 2015માં મારા મેરેજ થયા. જવાબદારી, કમાતા પહેલા જવાબદારી સીધી વધી ગઈ. એટલે એવું ડિસિઝન લીધું કે મારી વાઈફ જે હતી, એ મેં કીધું 5-6 મહિના તારે ભાઈ ઘરે જ રહેવું પડશે, હમણાં ગામડે જ રહેવું પડશે. હું મામાના ઘરે રહી અને થોડો ધંધો સેટ કરું છું, પછી તને બોલાવીશ. તો મેં શું કર્યું, મારા મામાના ઘરે જ હું રહીને 6-8 મહિના મેં દુકાન ચાલુ કરી. મેં કીધું મામા, તમે સાઈડોના કામ કરો છો, મને એક ટેબલ આપો, એક આપણે સેટઅપ લગાવીએ અને એક દુકાન ચાલુ કરીએ, જેથી તમારી ઓફિસની ઓફિસ બી થઈ જાય અને મને 2-5-10 રૂપિયા કમાવાનો એક મોકો બી મળી જાય. અને તમારું પ્રેક્ટિકલ નોલેજ મને આપતા રહેજો, જેથી કરીને મને આગળ વધવાની તક મળતી રહે. 5-7-8 મહિના દુકાનના થયા એટલે ત્યાં સુધી હું 15-20 હજાર રૂપિયા દુકાનમાંથી કમાવા માંડેલો. અને પછી મેં ભાડે મકાન રાખ્યું, જે મામાના શાળાનું હતું બરોડામાં જ.
અને એ ભાડે મકાન રાખીને 5,000 રૂપિયા ભાડું નક્કી થયું અને મારી વાઈફને મેં ત્યાંથી નદીસરથી અહીંયા બોલાવી અને નદીસરથી ગામડેથી અહીંયા વડોદરા સેટ થયા. અને એ ટાઈમે એવું થયું કે બધી જ મારી સાસરી પક્ષમાં એવું નક્કી હતું કે આ ભાઈ આગળ ભણીને ઓસ્ટ્રેલિયાનું કંઈક ને કંઈક કામગીરી ચાલી રહી છે. કારણ કે જેવો હું ભણીને બહાર નીકળ્યો તો મેં છેલ્લું સેમેસ્ટર ચાલતું હતું ત્યારે આઈએલટીએસ ના ક્લાસ ચાલી રહ્યા હતા. કારણ કે અમારે એવું કહેવાય છે કે અમારા પટેલભાઈમાં મોસ્ટ ઓફ લોકો બધા જ બહાર હોય ફોરેન. એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યાં જઈને શું કરતા હોય એ અમને ખબર છે, પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ઓપન કેટેગરીમાં આવીએ છીએ એટલે ગવર્મેન્ટ જોબની બહુ આશા રાખવાની નહીં, તમે સીધો છોકરો બહાર મોકલી દેજો, આવું સમાજનું કહેવું હતું. પણ મેં કીધું પપ્પા અહીંયા કમાઈશ તો તમારી નજર સામે રહીશ, બહાર જતો રહીશ તો શું. પણ પેલું કહેવાય ને એ ટાઈમે આપણને બી થોડું એવું થયું કે ના સારું બહારની લાઈફ અલગ છે, ચલો બહાર જઈએ. કારણ કે અમારા ફળિયાના ઘણા બધા ઓસ્ટ્રેલિયામાં વેલસેટ હતા, સારું કમાઈ રહ્યા હતા, સારી જિંદગી જીવી રહ્યા હતા, સારે એમના ઘરે પૈસો મોકલતા હતા. તો એમના મા બાપ કહેતો હતો કે અમારે તો આટલા આયા, અમારે તો 2 મહિના થઈને 5 લાખ પેલો મોકલી જ દે છે, અમારે તો 2 મહિના 3 મહિના થાય 1,00,000 2,00,000 પૂછી જ લે છે ફોન કરીને કે પપ્પા જરૂર હોય તો કહેજો હું મોકલાઈશ. એટલે આ માઇન્ડસેટ પાછા અમુક આજુબાજુના પિન મારવા વાળા બી હોય. એટલે ચલો ફાઇનલી ડિસિઝન થયું કે આઈએલટીએસ ના ક્લાસ કરીશ. અને મારી વાઈફને જ્યારે અહીં લાવ્યો અને ભાડે રહેતો હતો એ ટાઈમે મેં આઈએલટીએસ ના ક્લાસ ચાલુ કર્યા. મેં 5-6 મહિના ક્લાસ કરીને મેં આઈએલટીએસ ની એક્ઝામ આપી અને ફાઇનલી મેં આઈએલટીએસ ક્રેક કરી. આઈએલ્સ ક્રેક કરી મેં 6.5 બેન્ડ લીધા. અને એ ટાઈમે આગળ જર્નીની વાત કરતા પહેલા આ જગ્યાએ રોકીશ તમને કે આઈએલ્સ ક્રેક થતા પહેલા જેવું આઈએલ્સનું રિઝલ્ટ આવ્યું, કારણ કે વિધિન 2 થી 3 દિવસમાં આઈએલ્સનું રિઝલ્ટ આવી જાય છે. અને જેવું રિઝલ્ટ આવ્યું એના અઠવાડિયા પછી જેની જોડે હું કામ કરતો હતો, જે દુકાનનું સેટઅપ લગાવ્યું હતું, એ મામાને, મારા સગા મામાને એટેક આવ્યો. એટલે મામા એવું કીધું કે બકા તારી ફાઇલની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે પણ હવે તારે ઓસ્ટ્રેલિયા જવાનું નથી. એટલે મામા મેં કીધું ઓસ્ટ્રેલિયાની સાલું મેં તો આટલી બધી મહેનત કરી છે યાર, ઓસ્ટ્રેલિયા તો જવું પડશે મારે. અને મારી મમ્મી સ્ટ્રિક્ટલી વોર્નિંગ કે તારે કોઈની વાત સાંભળવાની નથી, તારે ઓસ્ટ્રેલિયાની ફાઇલ છે, બેન્ડ આવી ગયા છે, પૈસાનું જે પણ દેખાડવાનું છે 25-27 લાખ રૂપિયા એ ટાઈમે દેખાડવાના હતા, એ બધું સેટિંગ એમને કરી રાખ્યું હતું અને તારે ઓસ્ટ્રેલિયા જવાનું છે એવું ઘર તરફથી ફાઇનલ હતું. પણ મારા મામા એક દિવસ મને બોલાયો, એમને ઓપરેશન કરાવ્યું બેન્કર હાર્ટમાં, અને પછી એ જે રૂમમાં રહેતા હતા એ રૂમમાં મને બોલાવ્યો અને મને કીધું કે જો આટલું બધું મેં ઊભું કરેલું છે અહીંયા, સાલું મને આવું થઈ જતું, એ મને કોઈ દિવસ વિશ્વાસ બી નતો કે મને કોઈ દિવસ એટેક આવશે. મને 4 દિવસ પહેલા બી કોઈ એંધાન નતા જણાતા હતા કે એટેક એકદમ સાયલેન્ટ એટેક આવ્યો હતો અને તારે ઓસ્ટ્રેલિયા જવાનું ગમે તેમ કરીને કેન્સલ કરવું પડશે, કારણ કે જો મને કશું થઈ ગયું, બીજો એટેક આવ્યો, ન કરે નારાયણને મને કશું થઈ ગયું તો આ બધું સંભાળશે કોણ, આ સાઈડોનું કામ સંભાળશે કોણ, આ દુકાનનું કામ સંભાળશે કોણ. અને એ ટાઈમે 4-5 વર્ષથી હું મામાની સાથે રહેતો હતો. એક પેલું કહેવાય ને ફાધર કરતા પણ વધારે મને એમની લાગણી હતી. કારણ કે જ્યારે કોલેજ કરતો હતો ત્યારે કોલેજના ઘણા બધા ભાઈબંધો એવા હતા, એ ટાઈમે તમને ખ્યાલ છે ટીનેજર એજમાં પૈસો જરૂરી છે, કોલેજમાં પણ પૈસો જરૂરી છે. કારણ કે ઘણા બધા કરોડપતિના છોકરાઓ ત્યાં આવતા હતા, ઘણા બધા ભરૂચના, અહીંયા વડોદરાના ઓલરેડી વેલસેટ ફેમિલીમાંથી મારા ફ્રેન્ડ હતા અને એ લોકો સારી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા હતા. અને એ જોડે જોડે મારા મામા સગા એ બી સારી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા હતા. એટલે મામાએ મમ્મીને એવું કહી દીધું હતું કે તારે કોઈ આનું ટેન્શન લેવાનું નહીં, જ્યાં સુધી કોલેજ કરશે ત્યાં સુધી મારો છોકરો સગ્ગો છે એ હું તો રાખીશ, 1 રૂપિયો પણ મારે તારી જોડથી જોઈતો નથી. અને દોસ્તો એક પણ રૂપિયો લીધા વગર, 1 રૂપિયો પણ એમને લીધો નથી. જે પણ મારો ખર્ચો થયો, મને પૈસા વાપરવા આવે, જે જોઈતા હોય, મને જે કન્ડિશન હોય એ એટલા પૈસા મને વાપરવા આપતા હતા અને વેલસેટ રીતે મને રાખતા હતા. એટલે હું એમની લાગણી થોડી વધારે હતી. મામા મેં કીધું વાંધો નહીં, તમે કહો છો તો હું હવે ઓસ્ટ્રેલિયા જવાનું કેન્સલ કરી દઉં છું. અને તમને બધાને ખબર હશે જેટલા પણ લોકો અહીંયા છે, આઈએલ્સ નું રિઝલ્ટ એ 2 વર્ષ કામ લાગે, પછી તમારે ફરીથી એક્ઝામ આપવી પડે. તો મારું ઓલરેડી વર્ષ થઈ ગયું અને એવું ફિક્સ થઈ ગયેલું કે હવે ઓસ્ટ્રેલિયા જવું નથી. પછી અમે એજન્સી લેવાનું ચાલુ કર્યું. મેં કીધું મામા જો આગળ વધવું હશે
તો મને આ પ્રેક્ટિકલ નોલેજ વધારે નથી, મને તો આ ધંધામાં ફાવટ છે હવે. તો એમને ને મેં ભેગા થઈને બધી એજન્સી લીધી, એન્કર વાયરની, હેવલ્સ વાયરની, હેવલ્સ લાઇટિંગની, પછી વિનય સ્વિચની, બધી ઘણી બધી 4 થી 5 પ્રકારની એજન્સી લીધી. મહીસાગર જિલ્લો, આ બાજુ ખેડા જિલ્લો, પંચમહાલ જિલ્લો, દાહોદ જિલ્લો છે, એમપી ની બોર્ડર સુધી, અને વડોદરા પ્રોપર. આ ઘણી બધી એજન્સી ચલાવતા હતા અને સારી એવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યો. દોસ્તો, 22 વર્ષની મારી લગભગ ઉંમર હતી, 22-23 વર્ષની ઉંમર. અને આરામથી જે અમારો હિસાબ થાય એ વર્ષે થાય, ધંધાદારીનો હિસાબ વર્ષે થાય, દુકાનદારીનો. અને દુકાનદારી વર્ષે હિસાબ મારે એટલે હું હિસાબ મારતો તો વર્ષે, તો મને આરામથી ₹1,00,000, ₹1.25 લાખ આમાંથી મળી રહેતો. અને મને એવું થઈ ગયું કે સાલું જે વ્યક્તિ નોકરી કદાચ કરે છે, ગવર્મેન્ટ નોકરી બી મને લાગી હોત, તો ઘણા બધા ટીચરો, કારણ કે મારા કાકા ખુદ ટીચર છે, 2200-2500 રૂપિયામાં એમને ગવર્મેન્ટ જોબ ચાલુ કરી હતી. આજે એ વ્યક્તિ 70-75 હજાર રૂપિયા કમાઈ રહ્યો છે. આજે એમને થયા છે 22-25 વર્ષ. એટલે મને એવું માઇન્ડસેટ થયું કે સાલું જે લોકો 22 વર્ષ મહેનત કરીને રિટાયરમેન્ટમાં જે લાઈફ નથી જીવતા, એ પૈસો કદાચ આજે હું લઈ રહ્યો છું. અને તમને ખબર છે, થોડો પૈસો આવતો હોય, નાની ઉંમરમાં પૈસો આવતો હોય એટલે થોડો ઈગો પણ રહે કે આપણા જેવું કોઈ છે નહીં ભાઈ, આપણા જેવું કોઈ કર્યું નથી. કારણ કે ઘણા બધા મારા ફ્રેન્ડ હતા જેમને નોકરી 12-15 હજારની સ્વીકારી, એમનો એ ટાઈમે સેલેરી તો 28,000, 30,000, 25,000માં લોકોએ જિંદગી કાઢતા હતા. અને એ ટાઈમે હું સારી લાઈફ જીવી રહ્યો. દોસ્તો, આવી રીતે બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો, સારી લાઈફ જીવતો હતો. આગળ તમને જર્નીની વાત કરું જેથી તમને પ્રેક્ટિકલ ખબર પડશે. અત્યાર સુધી જે પણ બોલ્યું હું તમને ફોટા દ્વારા બતાવીશ. પોતે ગવર્મેન્ટ ઓથોરાઇઝ ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર છું દોસ્તો. વેલકા કરીને એક અમારું ગ્રુપ છે અહીંયા વડોદરાનું, વડોદરા ઇલેક્ટ્રિક લાયસન્સ કમિટી એસોસિએશન કરીને, એનો વેલકાનો મેમ્બર છું પોતે. અને બિઝનેસમેન છું, શોપ ઓનર છું. દોસ્તો, મેં તમને વાત કરી હમણાં, આ મારી દુકાન છે જે મેં 2016ના ફેબ્રુઆરી મહિનામાં મારા મેરેજ પછી મેં ચાલુ કરી. 15 ડિસેમ્બરમાં મારું મેરેજ થયું અને ફેબ્રુઆરીમાં લગભગ 2 મહિના પછી ડિસિઝન ટોટલ લઈ લીધું કે ચાલુ કરીશું. પણ એ ટાઈમે મામા ઓલરેડી કામ કરતા હતા પ્રેક્ટિકલી, અને એમની સાઈડનું ફર્મ ચાલતું દૈવિક ઇલેક્ટ્રિકલ કરી. તો મેં કીધું મામા, મારું તમારું ઓલરેડી શાક છે બહારના માર્કેટમાં, તો આપણે તમારા નામથી જ ચાલુ કરીએ. મારું નામ લગાવીશ તો લોકો એવું સમજે કે આ નવો નિશાળીઓ છે, તો કદાચ માર્કેટમાં એટલી બધી વેલ્યુ ફટાફટ નહીં બને. તો એમના છોકરાનું નામ દૈવિક હતું, તો દૈવિક ઇલેક્ટ્રિકલના નામથી એમનું જે ફર્મ ચાલતું હતું એ જ ફર્મથી અમે પાર્ટનરશિપમાં ધંધો ચાલુ કર્યો. દોસ્તો, આ એનો ફોટો છે. મેં તમને કીધું વિઝા એપ્લિકેશન, એ ટાઈમે મારા મામાને એટેક આવ્યો. અને દોસ્તો, જેવો પૈસા આવે એટલે તમને ખબર જ છે કે સારી લાઈફસ્ટાઈલ જીવી શકીએ. દોસ્તો, આ 5 સ્ટાર હોટલમાં જરા મારી લાઈફ મળ્યા પહેલા પણ સારી એવી લાઈફ જીવતો હતો. અને આ 5 સ્ટાર હોટલના બધા ફોટા તમને બતાવીશ થોડા. આ બધી મારી લાઈફની જર્ની છે. પહેલા પણ પ્લેનમાં બેસતા હતા, સારી એવી લાઈફ જીવતા હતા, ફેમિલી સાથે ફરવા જવાનો મોકો મળતો હતો. અને પૈસો આવે એટલે બધું જ સારું એવું કરવું પડે. તો મેં 2017માં મારા પૈસાથી, પપ્પા જોડથી 1 રૂપિયો પણ લીધા વગર, મેં 2017માં 1/5/2017ના દિવસે મારું પોતાનું ઘરનું વાસ્તુ પૂજન કર્યું હતું. અને આ વાસ્તુ પૂજનના મારા ફોટા છે. 2017માં મેં વાસ્તુ કર્યું, મારું નવું મકાન રાખ્યું, 25 લાખ રૂપિયાનો બરોડામાં ફ્લેટ રાખ્યો હતો. એ ટાઈમે ગાડી બી મેન્ટેન કરતો હતો જેનો નંબર હતો GJ6DQ1913. જે મારા જૂના લીડરો છે, જેમ કે શૈલેષ સર છે, નિહાર સર, સીમા મેડમ છે, હું સ્ટાર્ટિંગમાં આ ગાડી લઈને આવતો હતો ગોધરા. તો એ ટાઈમે મારી આ ગાડી મેન્ટેન કરતો હતો. સારી એવી લાઈફસ્ટાઈલ દોસ્તો ચાલી રહી હતી. અને મેં તમને અમને બતાવ્યું એ પ્રમાણે જ્યારે બી ડિસિઝન આવી ગયું કે ના, હવે મારે બહારના માર્કેટમાં, હવે ઓસ્ટ્રેલિયા જવાનું નથી, તો મને બહારના માર્કેટમાંથી એવું ખબર પડી દોસ્તો કે ગવર્મેન્ટ ઓથોરાઇઝ ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરનું લાયસન્સ તું મેળવી લે તો સહી સિક્કાના સારા એવા પૈસા તમને મળી શકે છે. અને દોસ્તો, મેં ગવર્મેન્ટની એક્ઝામો આપવાની ચાલુ કરી, ગવર્મેન્ટની એક્ઝામો આપતો ગયો, અને મેં પોતાનું ગવર્મેન્ટ ઇલેક્ટ્રિક ઓથોરાઇઝ કોન્ટ્રાક્ટરનું મેં લાયસન્સ લીધું. આજે પોતે ગવર્મેન્ટ ઓથોરાઇઝ ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર છું. આ એનું સર્ટિફિકેટ છે, આ મારું ફર્મનું સર્ટિફિકેટ છે, જે મારા વાઈફના નામે છે, રિદ્ધિ એન્ટરપ્રાઇઝ કરીને.
આ મારું ગવર્મેન્ટ ઓથોરાઇઝ રીતિ એન્ટરપ્રાઇઝનું આ મારું પોતું ઓરિજિનલ, જે તમને નીચે તારીખ દેખાતી હશે 23/3/2018 મેં કોન્ટ્રાક્ટરનું લાયસન્સ કઢાવ્યું હતું. અને પોતે મેં જે પહેલા કીધું તમને વેલકાનો મેમ્બર છું, વડોદરા ઇલેક્ટ્રિક લાયસન્સ કોન્ટ્રાક્ટર એસોસિએશન. આ તમને VRN 90 નંબર દેખાતો હતો, રિદ્ધિ એન્ટરપ્રાઇઝ ગવર્મેન્ટ ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર એડ્રેસ સાથે બધું તમને અહીંયા પ્રૂફ સાથે દેખાડું છું. ઓલરેડી સારી લાઈફ ચાલી રહી હતી. આ મારા મામા છે જેમની જોડે હું કામ કરતો હતો. એમને 2021માં નવી એક દુકાનનું ઓપનિંગ કર્યું અને એ ટાઈમે ઓલરેડી હું માય લાઈફમાં આવી ચૂક્યો હતો. એના પછીનો આ ફોટો છે. અને એ ટાઈમે પણ મને ઓફર આવી હતી કે ચલ હવે છોડ બીજું, તું આ માય લાઈફ ને એવું બધું બંધ કર, જે ધંધામાં પડ્યો છું આપણે ફરીથી પાર્ટનરશિપમાં ધંધો ચાલુ કરીને એક નવી 2 કરોડની મેં દુકાન રાખી છે, એમાં તું એસોસિએટ થા, ફરીથી આપણે ભેગા થઈને કામ કરી. અને એ કામને મેં ઠુકરાઈ દીધું કે ના મામા, હવે હું ફૂલ ટાઈમ આ જ કરીશ. આ એ ટાઈમનો નવી દુકાન લીધી, એ ટાઈમનો ફોટો છે દોસ્તો. અને જે તે ટાઈમે મને આ ધંધો નહોતો કરતો, તો લગભગ 2020માં જાન્યુઆરી મહિનામાં મારા ગામમાંથી નદીસર ગામનો એક વતની, જે તમને અગાઉ સાંભળ્યા યશ શાહ સર કરીને, એ યશ શાહ સર મારા ઘરે આવ્યા હતા. અને યશ શાહ સરે પ્રોડક્ટ યુઝર તરીકે મને કામ કરવાનું એક કર્યું હતું કે હું આવું કંઈક કામ કરું છું ધવલભાઈ, અને ખાલી ને ખાલી તમે મારી પ્રોડક્ટ વાપરો, સારી લાગે તો ખાલી ઘરે વાપરતા રહેજો, એમ કરીને એ માઇન્ડસેટથી મેં ચાલુ કર્યું હતું પ્રોડક્ટ વાપરવાનું 2020માં જાન્યુઆરી મહિનામાં. અને ઘણા બધા લોકો અહીંયા લીડરો બેઠા છે, એમને ખબર હશે, ગોધરામાં એક ફંક્શન હતું 2020માં, લગભગ ફેબ્રુઆરી મહિનામાં. મને એક્ઝેક્ટ તારીખ નથી ખબર, પણ ફેબ્રુઆરી મહિનામાં ફંક્શન હતું. 26 તારીખ હતી કે લગભગ 8 તારીખ હતી. અને એ ટાઈમે છે ને હું લગભગ 2-2.5 મહિનામાં મારા ફાધરને થોડો પ્રોબ્લેમ હતો, મારી મધરને થોડો પ્રોબ્લેમ હતો. અને ઘરે પ્રોડક્ટો યુઝ કરતા કરતા મેં લગભગ 25-30 હજારની પ્રોડક્ટો મેં આમાંથી ખરીદી હતી. એટલે મને યશભાઈના પપ્પા દ્વારા એવો ફોન આવ્યો કે ધવલભાઈ, તમે 25-30 હજારની પ્રોડક્ટો ખરીદી છે, તો અમારી એક રાજસ્થાનની ટૂર ચાલે છે, એમાં તમે વિનર બન્યા છો. મેં કીધું યાર, મેં તો કશું કર્યું જ નહીં, કઈથી વિનર બની ગયો? તો કે ના, તમે જે પ્રોડક્ટો ખરીદી ને એમાં વિનર બન્યા છો. અને અમારું એક ફંક્શન છે, રજાઈ સ્ક્વેર કરીને એક મોલ છે ત્યાં અંદર, એની ઉપર બેન્ક્વેટમાં ફંક્શન હતું. એ ટાઈમે મને એક્ઝેક્ટ યાદ છે, એવોન શાહ સર આપણા રેડ કલરની એક નવી કાર લાયા હતા ફોર્ડની, અને એના ત્યાં આવ્યા હતા. અને એ ટાઈમે શૈલેષ સર હતા, એ ટાઈમે પ્રકાશ સર હતા. દોસ્તો, રજાઈ સ્ક્વેરના ફંક્શનમાં ગયો ને તો માઇન્ડસેટ એ જ હતું કે સાલું આપણે એકલા જ ડાયા છીએ, આપણે એટલા જ કમાઈએ છીએ. બીજું કદાચ જે પણ સમજાવતા હતા, આપણને ધંધો સમજાવો જ નતો, અને ધંધો સમજમાં આવતો પણ નતો. કારણ કે આવી રીતે મેં કીધું પૈસા આવતા હોય તો કદાચ બધા આ જ લોકો કરે. કારણ કે આટલું બધું મહેનત કરીને લાખ રૂપિયા કમાવા માટે શું કરવું પડે છે અમને ખબર છે. તો મેં કહું સાલું, આ 1-2 લાખ રૂપિયા આવી રીતે કઈ રીતે આવી શકે? પણ તઈ ગયા પછી લીડરોની સ્પીચ સાંભળી, એટ્રેક્ટ થયો. ટોપના લીડરોની સ્પીચ સાંભળી. એ દિવસ મેં સીમા મેડમને સાંભળ્યા હતા, એ દિવસ મેં શૈલેષ સરને સાંભળ્યા હતા, એ દિવસે પ્રકાશ સરને સાંભળ્યા હતા, એ દિવસ નિહાર સરને સાંભળ્યા હતા. અને વધારેમાં વધારે એટ્રેક્ટ થયું હોય ને, તો જેટલા જૂના લીડરો બેઠા હશે, જે એ દિવસે ફંક્શનમાં હતા, એ દિવસે આપણા અપકમિંગ NTC છે નિકુંજ ખમા સર, એમનો પ્લાન હતો એ દિવસ. અને એમને મેં સાંભળ્યા હતા કે નિકુંજ સર આવું આવું કંઈક કહેતા હતા. અને મને એ ટાઈમે એવું પ્લાનમાં એવું લાગ્યું ચાલુ બધાને આવું આવી જ રીતે પૈસા તો આવતા હશે. પણ એ દિવસે મને એક હાઇલાઇટ મગજમાં થઈ ગયું હતું, પ્રકાશ સરની જેવી એન્ટ્રી થઈ ને તો બોમ્બ ફૂટવાના ચાલુ થાય. અને અંદર માહોલ એવો રજાઈ સ્ક્વેરમાં બન્યો કે આખો રજાઈ સ્ક્વેર ધુમાડાથી ભરાઈ ગયો. જે આતશબાજી થાય ને એ ટાઈપના ફટાકડા ફોડ્યા હતા. અને એ ટાઈમે માન સન્માન દેખ્યું. મેં કીધું સાલું, અમે 5-5 કરોડ 7-7 કરોડનું ટર્નઓવર કરીએ છીએ, કોઈ માન સન્માન આટલું આપતું નહીં. અહીંયા 20-25 હજારની પ્રોડક્ટ લીધી અને આટલું એક મને હાર પહેરવો મળ્યો, મારી ફેમિલીને, મારા બાને હાર પહેરવો મળ્યો, મારી વાઈફને હાર પહેરવો મળ્યો. અને આ પ્રકાશ સરને જોયું, મેં કહું આ સર તો બહુ મોટા લાગે છે. એન્ટ્રી જબરજસ્ત થઈ મેં કીધું. અને આખો જ રજાઈ સ્ક્વેર હોલ 5-10 મિનિટ માટે ભરચક થઈ ગયો હતો. અને જે ટાઈમે ઇમેજ કર્યું હતું મેં, એ ટાઈમનું જે 2-5 મિનિટની જે પડ હતી ને દોસ્તો, એ મારા મગજમાં બેસી ગઈ હતી. અને બહાર આવીને મેં એવું વિચાર્યું કે સાલું, હું એકલો ડાયો હોઈ શકું, આમાં કદાચ 2-5 લોકો ગાંડા હોઈ શકે, 800 લોકો તો ગાંડા ના હોય, આમાં કોક તો ડાયું હશે.
અને એ ટાઈમે ડિસિઝન લીધું સાહેબ કે સાલું જે પણ બોલી રહ્યા છે એ સાચું બોલી રહ્યા છે. અને વિશ્વાસ આવતા પહેલા, કારણ કે ધંધાદારી માણસ હતો એટલે વિશ્વાસ હું સ્ટેટમેન્ટ પર નતો કરતો, પણ ઘણા બધા સાહેબોના ટીડીએસ સર્ટિફિકેટ દેખ્યા. અને આ ટીડીએસ વસ્તુ શું છે એ મને ખબર હતી ધંધાદારી તરીકે. મેં કહ્યું ટીડીએસ એ ડુપ્લિકેટ ના બને. આ ટેક્સ ભર્યો હોય તો ટીડીએસ આવે, બાકી ડુપ્લિકેટ ના બને. પાસબુક બી એક ટાઈમે ટાઈપિંગ કરીને બી છપાઈ દે કોઈ સેટિંગ કરીને, પણ આ ટીડીએસ સર્ટિફિકેટ આ કોઈ દિવસ ડુપ્લિકેટ ના બને, કારણ કે ગવર્મેન્ટનો ફોર્મ 16A, ફોર્મ 16B આ બધું જ મને ખ્યાલ હતું. અને એ ટાઈમે સર, દોસ્તો, નિહાર સર 2 દિવસ પછી મારા ઘરે ફોલોઅપ માટે આવ્યા. અને એમને ફોલોઅપ માટે આવ્યા એ દિવસે હું પ્રોડક્ટ ખાલી યુઝર હતો, પણ એ દિવસે 2 થી 3 વસ્તુ મને ખબર પડી. કારણ કે ત્યાં સીમા મેડમની સ્પીચ ચાલતી હતી જે તે દિવસે, અને સીમા મેડમને એવું મેં કહેતા સાંભળ્યા હતા કે આજે હું ધંધો સ્ટાર્ટ કર્યો તો 1.5 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા, અને મારો દીકરો આજે તૈયાર ગાદીએ કામ કરી રહ્યો છે. આજે 16-17 મહિનાથી મારો છોકરો ફૂલ ટાઈમ કામ કરી રહ્યો છે. અને આજે અમે ભેગા થઈને મા દીકરો કામ કરી રહ્યા છે. બહારના માર્કેટમાં હું આ કરતી હતી, ઘરની મારી આવક 15-20 હજાર રૂપિયા હતી. મારો છોકરો કદાચ નોકરી કરતો તો 15-20 હજાર રૂપિયા એની આવક થાત, અને ટોટલી ઘરની આવક થાત અમારી 35-40 હજાર રૂપિયા. પણ આજે આ ધંધો અમને લાખ રૂપિયા આપી રહ્યો છે. અને સાલું મને એટલી ખબર પડી કે કદાચ બંને ભેગા થઈને જો નોકરી પર 2-3 વર્ષ ફોકસ કર્યું હોત તો આ ઇન્કમ કદાચ 50 હજાર પહોંચોત. કારણ કે હું બી એન્જિનિયર હતો એટલે મને ખબર હતી કે એન્જિનિયરની વેલ્યુ બહારના માર્કેટમાં શું હતી, કે સરનો મિકેનિકલ કરેલા હતા તો એમનો પગાર કેટલો થવાનો હતો. તો આ બધું વિચારીને મેં એ ટાઈમે એક રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે મારા ઘરે આવ્યા, અને એ ટાઈમે રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ વાપરતો હતો. મારા ઘરમાં ઘણા બધા રિઝલ્ટ મળ્યા હતા, મારી મમ્મીને રિઝલ્ટ મળ્યા હતા, મારા ફાધરમાં ડાયાબિટીસનું ઘણું બધું બહુ સારું રિઝલ્ટ લીધું છે. આજે ટાઈમ ઓછો છે, ડિટેલમાં એ વાત નથી કરતો, પણ એટલું કહી દઉં, મારા ફાધરને 2.5 વર્ષ પહેલા 13.8 HbA1c હતો. આજે લેટેસ્ટ રિપોર્ટ 3 મહિના પહેલાનો 7.3 છે. 5 mg ની બી ગોળી મારા ફાધર એલોપેથીની નથી ખાધી, ખાલી ને ખાલી ડાયબા લાઈફ, મલ્ટીગાર્ડ અને 5 સ્ટ્રેસ થી મેં HbA1c 60% ઓછો કર્યો છે. દોસ્તો, આ મારા ઘરનું રિઝલ્ટ છે. અને આ પ્રોડક્ટો વાપરતો હતો એટલે નિહાર સર આયા, મને માઇન્ડસેટ કર્યું કે સાહેબ બહારના માર્કેટમાં તમે સારું એવું કમાઈ રહ્યા છો, નો ડાઉટ, પણ આ કદાચ કોઈ એવો રોગ આવી ગયો કે કશું કન્ડિશન આવી ગઈ તો તમે શું આ કમાઈ શકશો ખરા? કદાચ આ દુનિયામાં તમે ના રહ્યા તો આ શું સેમ ટુ સેમ પૈસો આ ઇલેક્ટ કોન્ટ્રાક્ટરનો સહીઓ કરવાનો જે તમને પૈસો મળી રહ્યો છે ઘરે બેઠા, એ પણ મળશે ખરા? મેં કીધું ના સાહેબ, એવો કોઈ ધંધો, એવી કોઈ નોકરી નથી જે મને બેઠો પૈસો આપી શકે. અને ટાઈમે એવું ખબર પડી કે આ ધંધો નોમિનેશન ફેસિલિટી આપે છે. પહેલું તો મને ગમ્યું હતું રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટો છે. બીજી વસ્તુ, સેમ એક સરખું પ્લેટફોર્મ આપી શકે છે દરેક લોકોને, કે ધવલભાઈ તમે જે કરી રહ્યા છો એ જ પ્લેટફોર્મ બીજું કોઈ ભણેલો હોય કે ના ભણેલો હોય, સેમ ટુ સેમ પ્લેટફોર્મ આપી શકો. અને ત્રીજી વસ્તુ મને ગમી હતી નોમિનેશન ફેસિલિટી. આ મને બહુ જ ગમ્યું હતું. મને એક જ પ્રશ્ન એ દિવસે પૂછ્યો તો કે સાહેબ તમે આ બહારના માર્કેટમાં જે પણ કમાઈ રહ્યા છો, કદાચ ધંધામાંથી 2030 સુધી આ લાખના કદાચ 5 લાખ રૂપિયા બી કમાતા થઈ ગયા, તો શું એની ગેરંટી ખરી કે તમારા ઓફ થઈ ગયા પછી, તમે આ દુનિયામાં હયાત ના રહ્યા એના પછી બી આ પૈસો આવતો રહેશે? મેં કીધું ના સાહેબ, નહીં આવે. એની તો ગેરંટી છે, નહીં આવે. કારણ કે ભણેલો હું છું, મારી વાઈફને કક્કાનો કબી નહીં ખબર મારા ધંધાનો, તો નહીં આવે, પૈસો જીરો થઈ જશે. અને એ ટાઈમે એમને એવું કીધું કે મારી મમ્મીને આજે કઈ થઈ જાય તો ડાયરેક્ટ પૈસો સર મને મળવા પાત્ર છે. અહીંયા નોમિનેશન ફેસિલિટી આવે છે, અને જે પૈસો કદાચ આજે હું કમાઈ રહ્યો છું, એ જ મારી મમ્મી કમાઈ રહી છે, એ જ પૈસો મને બેઠો મળી શકે. મેં કહ્યું સર, આ તો બીજો ડાઉટ ઉભો થયો. મેં કહ્યું સાહેબ, આ તો નોમિનેશન ફેસિલિટી લેવી હોય તો આ તો મરવું પડે ને, તો જ મળે ને. પણ સાહેબ હું તો જીવતો હોય તો કે સાહેબ જીવતા હોય તો પણ જીવતા જેવું પણ તમે આ નોમિનેશન ફેસિલિટી તમારા વારસાઈ હકમાં તમે છોકરાને છોકરીને આપી શકો. અને કદાચ ન કરે નારાયણને તમે પેલા ધંધામાં જીરો થઈ શકો 5 લાખ કમાયા પછી, પણ કદાચ પાર્ટ ટાઈમ બી તમે આ ડિસિઝન લીધું અને 2-5 વર્ષ કામ કર્યું અને 1-2 લાખ રૂપિયા આમાંથી આવતા થયા, તો તમે લાઈફ ટાઈમ માટે તમારી નોમિનેશન ફેસિલિટીમાં જેનું નામ હશે એ પૈસો એટલા ટાઈમ માટે આવતો એમનામાં થઈ જશે. અને એના પછી દોસ્તો ડિસિઝન લીધું કે હવે સ્ટાર્ટ કરીશું.
પણ સ્ટાર્ટ કરતા પહેલા બે આ વાત મેં તમને કરી ફેબ્રુઆરી 2020માં ફેબ્રુઆરી મહિના, અને તમને ખબર છે કે 2020માં માર્ચ મહિનામાં કોરોના આવી ગયો. પહેલું લોકડાઉન થયું હતું 21 તારીખે, પછી 22 તારીખે ઓપન હતું અને 23 તારીખે લોકડાઉન થયું. સીધું 2-3 મહિના આપણે બધા જ લોકો ઘરમાં હતા. અને દોસ્તો, મારા ફૂલ ટાઈમ આવવાનો અથવા તો મારી માય લાઈફ કેરિયરનો મસ્ત પોઈન્ટ હોય આ ધવલભાઈ અંદર આયા હોય મારી લાઈફમાં તો ખાલી ને ખાલી કોરોનાના લીધે. દોસ્તો કેમ? કારણ કે ભણેલો એજ્યુકેટેડ વ્યક્તિ હતો. તો મને આ COVID-19 વખતે 2020-2021માં જે 5-6 મહિના ઘરમાં ને ઘરમાં આપણે હતા, એમાં ઓનલાઈન ટ્રેનિંગો સ્ટાર્ટ થઈ હતી અને ઓનલાઈન ટ્રેનિંગો મેં ભરવાનું ચાલુ કર્યું હતું. ઓનલાઈન જીટીએસઓ થતી હતી, અલગ અલગ લીડરોને સાંભળવા મળતા હતા અને મોસ્ટ ઓફ શ્વેતા રાય મેડમની એ ટાઈમે ટ્રેનિંગો ચાલતી હતી, પ્રોડક્ટ ટ્રેનિંગ. તો મને એનો બહુ જ લાભ મળ્યો. અને દોસ્તો આ ટાઈમમાં એજ્યુકેટેડ વ્યક્તિ હોવાથી મેં રિસર્ચ કર્યું કે આનું આવનારું ભવિષ્ય શું છે. અગર હું આમાં જઈ રહ્યો છું તો આનું ભવિષ્ય શું છે, ગવર્મેન્ટ શું સપોર્ટ કરી રહી છે, કઈ સુધી ગવર્મેન્ટ સપોર્ટ કરવા તૈયાર છે. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા લોકો નેગેટિવ છે. શું કરી રહ્યા છે લોકો? આ ખાલી ને ખાલી ઉલ્લુ બનાવવાનો ધંધો છે, લોકોને જોડવાનો ધંધો છે, ખરેખર લોકોની લાઈફ બને છે? શું ગવર્મેન્ટ સપોર્ટ કરે છે? કારણ કે મેં જોયું હતું કે ઘણા બધા મારા મિત્રો અથવા તો ઘણા મારા સંબંધી એમવેમાં કામ કરતા હતા, એ લોકો 2011-12માં તૂટી ગયા. એના પછી એ લોકો કામ કરવાનું બંધ કરી દીધું. તો મને એક નેગેટિવ હતું કે શું આવું થશે ફરીથી? અગર ગવર્મેન્ટ સપોર્ટમાં ના આવી તો ફરીથી બી આવું થઈ શકે? આ બધા ઘણા બધા પ્રશ્નો ચાલતા હતા અને આ બધો પ્રશ્નોના ટોટલી જવાબ મને આપ્યો હોય તો COVID-19. થેન્ક યુ કોરોના, કે કોરોનાના લીધે હું આમાં આવી ગયો અને આજે લાઈફમાં કંઈક ને કંઈક ચેન્જ આવી રહ્યો છે દોસ્તો. અને 2020-21માં જ્યારે કોરોના રહ્યો એ ટાઈમે ધંધામાં તો પ્રોપર લીધું, પણ ધંધો સ્ટાર્ટ નતો કર્યો, પણ ધંધાનું પ્રોપર નોલેજ લીધું હતું એ ટાઈમે. અને દોસ્તો 2021-22 પછી થોડું રિસર્ચ, મેં તમને કીધું એ બેકગ્રાઉન્ડ જોયું, આનું ફ્યુચર જોયું ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીનું. અને એના પછી એક ઓપ્શન મારા માટે દેખાયો કે સાહેબ હવે મારું ફર્સ્ટ સ્ટેપ હવે રાખવા જઈ રહ્યો છું માય લાઈફસ્ટાઈલ. એકવાર તમારી જગ્યા આ ઇન્ડસ્ટ્રી માટે, આ માય લાઈફ પ્લેટફોર્મ માટે જબરજસ્ત તાળી થઈ જાય દોસ્તો. કારણ કે આ ઇન્ડસ્ટ્રી, આ માય લાઈફ પ્લેટફોર્મ જે આપી શકે છે એ બહારના માર્કેટમાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી આપી રહી. હું એક ઇન્ડસ્ટ્રીમાં ઓલરેડી કામ કરી ચૂક્યો છું, ટોપ પર હતો દોસ્તો. કદાચ આજે પણ ભરોસો કદાચ ઘણા લોકોને નહીં થાય. તમે બરોડા આવજો, ખાલી હરની એરિયામાં આવજો અને દૈવિક ઇલેક્ટ્રિકલ ધવલભાઈની દુકાન કઈ છે એટલું પૂછજો એટલે તમને વિશ્વાસ આવશે. એનાથી વધારે હું પ્રૂફ નહીં આપી શકું. ઘણા બધા ગ્રુપોના કામ ચાલી રહ્યા હતા, 2500-3000 ફ્લેટના કામ કરી રહ્યો હતો. અને આજે દોસ્તો માય લાઈફને પાર્ટ ટાઈમ મેં શરૂઆત કરી. જ્યારે મારા અપલાઈન યશ શાહ સર મને મદદ કરવા માટે બરોડા આવતા ત્યારે હું એમને 4-4, 5-5 કલાક બેસાડી રાખતો. કેમ? કારણ કે મેં એમને પહેલેથી જ કહ્યું હતું કે સાહેબ મારા ધંધામાં મને મરવાનો પણ ટાઈમ નથી, એટલે હું ટાઈમ આપી શકીશ મને ફ્રી વોઇસ તો જ. અને દોસ્તો દુકાને અમે જતા હતા, એમને યશભાઈને ખબર છે, એ દુકાને આવીને 4-4 કલાક બેસતા હતા. કદાચ હું બપોરે કલાક ફ્રી થઉં તો અમે કલાક કોઈને મળતા હતા, પાછા દુકાને આવીને મારું કામ પતાવતો હતો. એ દુકાને આખા દિવસમાં 4-5 કલાકે બેસી રહેવું પડતું. અને દોસ્તો એ ટાઈમે માય લાઈફની એન્ટ્રી થઈ. આજની તારીખમાં દોસ્તો માય લાઈફ આયા પછી શું બદલાવ આવ્યો છે એની આવનારે 5-7 મિનિટમાં વાત કરીશ દોસ્તો. પણ બહારના માર્કેટમાં સારું એવું કમાવા છતાં, સારું એવું બધું કર્યા છતાં માય લાઈફ પાર્ટ ટાઈમ શરૂઆત કરી. અને માય લાઈફ પાર્ટ ટાઈમ શરૂઆત કર્યા પછી ઘણા બધા લોકો વિશ્વાસ રાખીને ઘણા બધા લોકોને રિઝલ્ટ મળતા ગયા. 2021માં જ્યારે બીજી લહેર આવી કોરોનામાં, તો મારા જ કોન્ટ્રાક્ટરો ભાઈઓમાંથી લગભગ 20-25 લોકોને મેં પ્રોડક્ટ આપીને લોકો બચાવેલા છે, કોરોનામાંથી મુક્ત કરેલા છે. અને ઘણા બધા લોકો સર એવા મેં જોયા છે કે જેમની પરિસ્થિતિ નથી તે છતાં પણ 5-5, 10-10, 15-15 લાખ રૂપિયા ઘર પાછળ નાખ્યા છે ફેમિલી માટે, અને આજે એ દુનિયામાં નથી સાહેબ. મારા એક ફ્રેન્ડ હતા, શ્રીરંગ ઇલેક્ટ્રિકલ, ખોડિયાર નગરમાં દુકાન હતી એમની. દરરોજનું કાઉન્ટર એમનું 1.5-2 લાખ રૂપિયાનું હતું દોસ્તો. એમના બૈરી છોકરાને કોઈ દિવસ એવું નતું વિચાર્યું કે અમારે કોઈ કામ કરવા માટે જિંદગીભર અમારે કોઈ જગ્યાએ જવું પડશે. પણ આ કોરોના સાહેબ એ વ્યક્તિને ખાઈ ગયો.
₹25 લાખ ખર્ચતા છતાં પણ એ આ દુનિયામાં નથી રહ્યા, અને છેવટે દુકાન બંધ કરવી પડી. કોન્ટ્રાક્ટરનું બધું જે એમની જોડે લાયસન્સ હતું એ બધું એમની જોડે જતું રહ્યું સાહેબ. અને આજે એમની વાઈફ, બહુ દુઃખ થાય છે કહેતા, એમની વાઈફ આજે મોલમાં, ડીમાર્ટમાં ₹12,000, ₹11,000 નોકરી કરી રહી છે. 8 થી 10 કલાક ઊભું રહેવું પડે છે. આજે 8-10 હજાર, 12,000 નોકરી કરી રહી છે. આવી પરિસ્થિતિ લોકોની મેં જોઈ છે. ઘણા બધા લોકો સાહેબ વ્યાજે પૈસા લાવીને પોતાના ફેમિલીને બચાવવા ગયા. આજે એ લોકો 5-5, 10-10 વર્ષ સુધી એ લોકો આગળ નીકળી નહીં શકે, બહાર નહીં આવી શકે, એટલું દેવું કરીને બેઠા છે કોરોનાના લીધે. અને મને એ ટાઈમે એવું થઈ ગયું કે સાલું આ આપણે સારું કામ કરી રહ્યા છે. મારી પ્રોડક્ટથી કોરોનાના ઘરના જ લોકો મેં બચાયા છે. કદાચ 2 ભાઈઓ હતા, એક ભાઈ કદાચ વાત માની, બીજા ભાઈ કદાચ ના માની. જેને વાત માની આજે જીવતો છે, વેલસેટ છે. જેને વાત ના માની આજે દુનિયામાં નથી સાહેબ. આજે જ્યારે જ્યારે મળીએ ને ત્યારે એક જ વાત કહે છે, સાહેબ એ ટાઈમે એ સાલો પૈસા ખર્ચવા તૈયાર નતો, પણ મેં બી એક ટાઈમે પૈસા ખર્ચીને આપી દીધા હોત ને તો મારો ભાઈ જીવતો હોત, મારો છોકરો જીવતો હોત. આવા લોકો આજે મળે છે. દોસ્તો, ધીરે ધીરે પાર્ટ ટાઈમ શરૂઆત કરી. જેમ જેમ લોકોનો અનુભવો લેતો ગયો, જેમ રિઝલ્ટો લેતો ગયો, લોકો મારી સાથે એટ્રેક્ટ થતા ગયા, એસોસિએટ થતા ગયા, એમ ટીમ મોટી બનતી ગઈ, જવાબદારી આવતી ગઈ. અને મને ખબર પડી કે આટલા બધા ભરોસો લઈને આપણા પર આવે છે, તો હવે મારે ટાઈમ આપવાની જરૂર પડશે. અને એ ટાઈમે મામાને મેં એવું કીધું કે 3 થી 4 કલાક મારે દિવસના જોઈશે આ ધંધા માટે. પહેલા મેં 3-4 કલાક, 3-4 કલાક, 2-3 કલાક, 2-3 કલાક કામ કરવાની શરૂઆત કરી દોસ્તો. આજે માય લાઈફને લીધે, આગળ ફેમિલીની વાત કરું કે માય લાઈફને લીધે આજે ફેમિલી એ ટાઈમે બહુ પોઝિટિવ હતું. ધીરે ધીરે પહેલા સ્ટાર્ટિંગમાં એવું થયું કે ભાઈ ફેમિલી તૈયાર નતું કે ભાઈ આવું કોઈ ડિસિઝન ના લેવાય. કેમ બીજો ધંધો તે પકડ્યો છે? ઓલરેડી ગાડી કમ્પ્લેટ પાટા પર ચાલી રહી છે, કેમ તારે ધંધો બીજો કરવાની જરૂર પડી રહી છે? પણ મને એવું, મેં કીધું પપ્પા હું પાર્ટ ટાઈમ કરું છું, મમ્મી હું પાર્ટ ટાઈમ કરું છું, મને આમાં સારું લાગે. લોકોનું કંઈક ને કંઈક સારું કરીને થોડો પૈસો આવી રહ્યો છે, લોકોનું સારું તો એટલીસ્ટ થઈ રહ્યું છે. તો આ માઇન્ડસેટ થી શરૂઆત કરી હતી દોસ્તો. અને કહેતા બહુ ગર્વ થાય છે કે છેલ્લા 26-27 મહિનાથી એઝ એ કેરિયર તરીકે મારી લાઈફમાં કામ કરી રહ્યો છું, એઝ એ ફૂલ ટાઈમ. મેં મારું એ ₹1,00,000 ઇન્કમ છોડી અને દોસ્તો એઝ અ કેરિયર તરીકે છેલ્લા 26-27 મહિનાથી કામ કરી રહ્યો છું. બહુ ફેસ આઉટ કર્યા છે. આ ફેમિલીનો ફોટો એટલા માટે લગાવ્યો છે, હું 5 મિનિટ ફેમિલી પર વાત કરવા માંગુ છું. કારણ કે જ્યારે તમે કોઈ ડિસિઝન લેશો ને ત્યારે તમારી ફેમિલી સાથ સપોર્ટ નહીં આપે. પણ મારી જોડે થોડું ઉલટું બન્યું. જ્યારે બી મેં ધંધો છોડવાની વાત કરી, મામાને છોડવાની વાત કરી, દુકાનને પાર્ટનરશિપ તોડવાની વાત કરી, ત્યારે મારું ફેમિલી સાથ નતું આપતું. અને મેં બળજબરી કરીને, એમની જોડે ઝઘડો કરીને મેં ધંધોને એક્સેપ્ટ કર્યો હતો કે ના હું આ જ કરીશ, હવે મારે બીજું કશું નથી કરવું. અને એનું એક રીઝન હતું લોકોનો સપોર્ટ, મારા અપલાઈનોનો સપોર્ટ. કારણ કે એ લોકો જોડે સંબંધ એવા બની ગયા હતા કે મને મારા ઘર જેવું તૈયાર લાગવા માંડ્યું હતું કે આજ મારું ફેમિલી છે, આજ મારું ફેમિલી છે. અને એના લીધે દોસ્તો મારું ફેમિલી બી પછી પોઝિટિવ થયું કે ના તું ચલ, જે કરવું છે સારું છે, કર તારી રીતે, તને આગળ વધવું હતું. મેં કીધું મને એક ચાન્સ આપો, મને આ નથી કરવું, મારે આ કરવું છે. કારણ કે મેં ફ્યુચર આનું જોયું હતું, એટલા માટે એઝ અ કેરિયર તરીકે પડ્યો હતો. કોઈ ગાંડો માણસ નતો કે એમ જ ઊંધું ગાલીને આવી ગયો દોસ્તો. હું તમને ખાલી પોઈન્ટ એક ક્લિક કરવા માંગુ છું. બહારના માર્કેટમાં વેલસેટ હોવા છતાં પણ આમાં ફૂલ ટાઈમ આવું એક ડિસિઝન, એ રિસ્કી ડિસિઝન હતું. અગર કશું થાય તો ફેમિલીની બીજી જવાબદારી હજુ પણ પડી છે, હજુ પણ મારા નાના ભાઈની જવાબદારી ઊભી ને ઊભી છે, મારા કાકાના છોકરાની જવાબદારી ઊભી ને ઊભી છે. કશું પણ થાય ને આમાંથી મોટો થઈને પૈસો આ 5-10 વર્ષમાં ના આવે તો ફેમિલી ડિસ્ટ્રોય થઈ શકે, એવી પરિસ્થિતિમાં મેં ડિસિઝન લીધું. અને છેલ્લા 2-3 વર્ષ, 4 વર્ષથી, છેલ્લા 27 મહિનાથી એઝ અ ફૂલ ટાઈમ કામ કરી રહ્યો છું. સ્ટાર્ટિંગમાં ફેમિલીનો બહુ ફૂલ સપોર્ટ હતો, પણ જેમ જેમ આગળ વધતા ગયા એમ લોકો કંઈક ને કંઈક પિન મારતા ગયા કે તમારો છોકરો તો આટલું, અમારો છોકરો તો નોકરી કરતો હતો ને તો આટલું કમાતો થઈ ગયો, તમારો પેલો ધંધો છોડીને ખોટી જગ્યાએ પડ્યો છે, લોકોને જોડવામાં પડ્યો છે, તો કેટલા કમાય છે, શું કરે છે, કમાય છે બી ખરો કે નહીં કમાતો? તમે પૂછ્યું એમને કોઈ દિવસ?
આ બધા પ્રશ્નો જ્યારે મગજમાં લોકોએ નેગેટિવ નાખવાનું ચાલુ થયું, તો મારે બી એક ટાઈમ એવો આવ્યો કે ફેમિલીને ફેસ કરવું પડ્યું. અને એ ટાઈમે એક કન્ડિશનમાં આવી ગયો હતો કે મેં ગામડે જવાનું બંધ કરી દીધું 6-8 મહિના. તહેવાર હોય તો એકાદ 2 દિવસ જઈને ફટાક લઈને વડોદરા પાછો આવતો રહું. કારણ કે જ્યારે જવું તો એકની એક જ વાત હોય, આ લોકો આવું કે છે, લોકો આવું કે છે, તું આ કામ કરી રહ્યો, ખોટું કામ છે, લોકો આમાં કમાઈ નહીં રહ્યા, આવું છે, તેવું છે. પણ એક વ્યક્તિ મારી જોડે અડેલો હતો મારા ઘરનો, અને એ હતી મારી વાઈફ. દોસ્તો આ ફેમિલી બિઝનેસ છે. અગર તમારું ફેમિલી દોસ્તો પોઝિટિવ નહીં હોય તો તમે આ ધંધામાં જીતી નહીં શકો. કોઈ ગમે તેટલું સારું તમને બોલતું હોય, ગમે તેટલું કહેતું હોય, મારો પર્સનલ અનુભવ એવો છે, તમે ફેમિલી સાથે જો હારી ગયા ને તો આ ધંધામાં તમે હારી જશો. અને એના માટે ફેમિલીને પોઝિટિવ કરવા માટે ફેમિલી ફંક્શનો બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે મારું ફેમિલી જે નેગેટિવ હતો, જ્યારે મારે ₹1,00,000 છોડ્યા અને ફેમિલી જેનું માઇન્ડસેટ થયું, એ બધા જ હતા પ્રોગ્રામો. એ પ્રોગ્રામોએ બહુ મોટો ફાળો ભજવ્યો કે એમને મને આ માય લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ કરવાની પરમિશન આપી. દોસ્તો ફેમિલી બહુ ઇમ્પોર્ટન્ટ છે, ફેમિલી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ફેમિલીને જેટલું બની શકે એટલું જોડે રાખો, ફેમિલી ફંક્શનો એટેન્ડ કરાવો. દોસ્તો મારી વાઈફે બહુ સપોર્ટ કર્યો છે. આજે ઘરની બહાર 4-4, 5-5 દિવસ રહું છું. નાના છોકરા છે મારા, એક 7 વર્ષની ઢીંગલી છે. ધંધો ચાલુ કર્યો ત્યારે શૈલેષ સર ને એ લોકો આવતા હતા, એ 2-2.5 વર્ષની હતી એ ટાઈમે. આજે લગભગ 3 વર્ષની, 3.5 વર્ષની હતી. આજે 7 વર્ષની ઢીંગલી છે. 2021માં મારા ઘરે બાબો આવ્યો. આજે 3 વર્ષનો થયો છે આ 30 તારીખે. દોસ્તો બંનેની જવાબદારી લઈને એકલી લેડીઝ 5-5 દિવસ એકલી અહીંયા રહે છે. અને કદાચ હું એવું કહું ને ફિલ્ડમાં હોય કે હું આજે બરોડા આવું છું, તો કે કાલે કઈ જવાના? મેં કીધું કાલે ફિલ્ડમાં નીકળવું પડશે, કાલે ગોધરા સાઈડ જવાનું છે. તો અત્યારે કઈ છો? તો અત્યારે મેં કીધું લુણાવાડા સાઈડ છું, અથવા દેવગઢ બારિયા છું, કે દાહોદ છું. તો કે એવું કામ કરો, નિહાર સર ને તઈ, સીમા મેડમ ને તઈ રોકાઈ જાઓ, અહીંયા આવવાની જરૂર નથી. અહીંયા આવશો 700-800 નો ગેસ ભરશે, પાછું તો સવારે તો નીકળવાનું જ છે. અને આ સપોર્ટ જ્યારે આ ફેમિલીનો ત્યારે મળે છે દોસ્તો, હું તમને એટલું કહેવા માંગુ છું, આ સપોર્ટ ત્યારે મળે છે જ્યારે ફેમિલીને ખબર હોય છે, વાઈફને ખબર હોય છે, છોકરાઓને ખબર હોય છે કે પપ્પા શેના માટે જઈ રહ્યા છે, શું કરવા જઈ રહ્યા છે, અને ભવિષ્ય શું છે આનું. ત્યારે આ સપોર્ટ મળી શકે દોસ્તો, બાકી સપોર્ટ નથી મળતો. તો તમારી ફેમિલીને આ ઇમ્પોર્ટન્ટ બહુ સમજાવવું જરૂરી છે દોસ્તો. તો તમને સપોર્ટ મળશે તો તમે વધારે દોડી શકશો. દોસ્તો એના પછીની જર્ની વાત કરું, બીકોઝ ઓફ માય ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી આવું માન સન્માન મળ્યું મને. ટીસી બન્યો તો તારનો મારો ફોટો છે, એટીસી બન્યો તારનો ફોટો છે. આ ફેમિલી સાથે સન્માન છે મારું. મેં તમને વાત કરી 26-27 મહિનાથી માય લાઈફ એઝ એ કેરિયર તરીકે કરી રહ્યો છું, ફૂલ ટાઈમ કરી રહ્યો છું, પૈસો છોડીને ફૂલ ટાઈમ આમાં કરી રહ્યો છું. દોસ્તો આ 17/1/2022 જ્યારે ફૂલ ટાઈમ આવ્યા પછી મેં 17/1/2022 દિવસે મેં નવી એક ગાડી પરચેસ કરી. એ દિવસના એચિવમેન્ટ છે મારા. હોન્ડા અમે 8.5 લાખ રૂપિયાની મેં ગાડી પરચેસ કરી. આ એ દિવસના જ્યારે ડિલિવરી લેવા ગયા હતા એ દિવસે મારા સિનિયરોના ફોટા છે. સીમા મેડમ છે આપણા એનટીસી લીડર, જે ગુજરાતના ફર્સ્ટ એનટીસી લીડર બન્યા છે. અને મારા મમ્મી અને મારા બાને એમના પ્રત્યે બહુ લગાવ છે. કે એ કે ને જ્યારે હું કહું ને એમને કે ગુજરાતમાં મમ્મી આ એક જ વ્યક્તિ લેડીઝ એવી છે કે જે આ લેવલ પર છે, બીજું ગુજરાતમાં કોઈ છે જ નહીં. તો એ ટાઈમે એવું થાય કે ના ના, બેને કંઈક ને કંઈક તો આમાં કર્યું હશે, કંઈક ને કંઈક તો આમાં એવું કહેવાય ને આપણે દેશીમાં, કશુંક તો ધડ મારી છે. તો આજે માન સન્માન ઇજ્જત મળી રહી છે અને એમની નીચે કામ કરી રહ્યા છે. દોસ્તો બીજા મારા મેન્ટોર નિહાર સર આજે અડખે ને પડખે મને સપોર્ટ કરી રહ્યા છે. રાત્રે કોઈ જગ્યાએ ફિલ્ડમાં હોઈએ ને રાત્રે 1 વાગે પહોંચું તો બી સીમા મેડમ ગરમ ગરમ જમાઈને બનાવે કે ધવલભાઈ શું બનાવું. આજે આવા અપલાઈનો, આવું સપોર્ટ, આ ફેમિલી જેવો સપોર્ટ બીજા કોઈ ધંધા, કોઈ નોકરીમાં તમને મળતો નથી. તમારી નોકરી કરતા હોય ને કોઈ જગ્યાએ પંચર પડ્યું હોય ને તો કોઈ તમારો અપલાઈન, તમારો સેટ કે તમારો કોઈ નોકરીનો તમારો બોસ કોઈ જગ્યાએ આવતો પણ નથી. તમને એવું કહેશે તું ભાઈ પૈસા ખર્ચીને બોલાવી લે. આજે ગુજરાતમાં કોઈ બી જગ્યાએ ફરતા હોય, મારું એક મને ખબર છે કે 1.5 વર્ષ 2 વર્ષ પહેલા મારા મહેસાણા મારું ગાડી બગડી હતી અને એક ફોન શૈલેષ સરને ગયો હતો. શૈલેષ સરે નિકુંજ સર આયા હતા, નિકુંજ સર જોડે બીજા 2 અપ્લાયનો આયા હતા જે એમને મારાથી કોઈ કદાચ
હું ભેગો બી નહીં થતો વર્ષ સુધી, કોઈ ફંક્શનમાં ભેગા થઈએ તો આજે એ સપોર્ટ ઇમરજન્સીમાં 10 મિનિટમાં ત્યાં હાજર થઈ ગયા. 4 ડિસ્ટ્રીબ્યુટરો, નિકુંજ સર આવી ગયા હતા, બીજા કોઈ 2-3 સર હતા અને શૈલેષ સર આવી ગયા, ગાડી મારી લઈ ગયા અને ગાડી રિપેર ના થઈ ત્યાં સુધી બધા જ હાજર હતા દોસ્તો. આ સપોર્ટ દોસ્તો અહીંયા જ મળે છે, બીજી કોઈ જગ્યાએ મળતો નથી. નોકરી કરતા હોય કે બીજો ધંધો કરતા હોય તો કોઈને ખાલી ફોન કરી જોજો કે રાત્રે હું આ જગ્યાએ અટક્યો છું, તમને ખ્યાલ આવશે કે શું કન્ડિશન બહારના માર્કેટમાં લોકો શું જવાબ આપે. દોસ્તો આ ફેમિલી છે મારું, એવું કહું તો પણ ચાલે. આ મારું સ્ટાર સિલ્વર પત્યું ત્યારનો છે, આ મારો જેટીસી નો ફોટો છે દોસ્તો. આ ફેમિલી સાથે આવું માન સન્માન, અહીંયા ઇજ્જત મળે છે દોસ્તો. આ બીજું એક સર્વિસ અપલાઈન છે, એમના અમારા યુનિટનું એક ફંક્શન થયું તો એ ટાઈમે મારું સ્ટાર સિલ્વર પત્યું ત્યારનો ફોટો છે મારું. અને એના જસ્ટ સ્ટાર સિલ્વર પત્યું આ ફંક્શન પહેલા જસ્ટ 4-5 દિવસ પહેલા મારા દાદા ઓફ થઈ ગયા હતા. અને એ દિવસે બાને હું પરમિશન લઈને આવ્યો, કારણ કે 10મું બાકી હતું. ઘર ફેમિલીમાં જ એક મેરેજ હતું અડીને જ અમારા કુટુંબમાં, એટલે બીજા જ દિવસે અમારું જે સુતેક હતું એ ઉતારી દેવામાં આવ્યું હતું. અને મેં આ જે પાઘડી પહેરેલી એના નીચે મેં વાળ કઢાયેલા છે, સુતેક ઉતારેલું છે. પણ બાની પરમિશન, કારણ કે મેં કીધું ગામના અને બીજા સમાજના ઘણા બધા લોકો ત્યાં બેઠા હશે તો બા કોઈ ટેન્શન નથી, હું સૂટ પહેરું તો બૂટ પહેરું તો કે ના ના બેટા, તને ધંધામાં તું આગળ વધવું છું, એનાથી આપણે વિશેષ કઈ નથી. આપણે દાદા અત્યારે જે થવાનું હતું એ થઈ ગયું છે, હવે આગળનું વિચાર, એમ કરીને બાની પરમિશન લઈને આ સૂટ બૂટ પહેરીને ઉપર ચડ્યો દોસ્તો. આવું માન સન્માન, આ બધું ગોવા ફરવા ગયા એ ટાઈમના ફોટા છે. આ એક દાદા છે જે 70 વર્ષ 70-72 વર્ષની ઉંમરે બી આજે માય લાઈફમાં કામ કરી રહ્યા છે એક્ટિવલી દોસ્તો. મારા ગ્રેટ અપલાઈન છે, આજે ગુરુ કહું, મેન્ટર કહું, ભાઈ કહું, નિહાર દવે સર છે. એમના આવા લોકો જોડે અમને રહેવાનો મોકો મળ્યો, જે ઓલરેડી ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં નોન બેકગ્રાઉન્ડ હતા. આજે બેકગ્રાઉન્ડ ના હોવા છતાં પણ આજે આમાં પૈસો કમાઈ રહ્યા છે એવા વ્યક્તિઓ છે દોસ્તો. આજે આ સીમા મેડમ છે અમારી જોડે, જે માં કરતા પણ આજે વધારે દરજ્જો આપીએ તો પણ ચાલે એવું છે. આજે બહુ સાર સંભાળ રાખે છે. આજે આ ગોવાના જયારે અમે ફરવા ગયા હતા ત્યારના ફોટા છે દોસ્તો. આ અમારા અપલાઈનો છે, ગુરુઓ છે, ભગવાન કહીએ તો પણ ચાલે સર, એનાથી કમ નથી સાહેબ. આ જયારે આપણું 40,000 લોકોનું ફંક્શન હતું ત્યારનો ફોટો છે. મારા અપલાઈનો બી છે. અને આપણે તમે હરીશ શેટ્ટીકર સરની છોકરી છે દોસ્તો. આ અમારા ભગવાન કહું તો ચાલે. શૈલેષ સર માટે એકવાર જોરદાર, તમે જે જગ્યાએ બેઠા છો એમની જગ્યાએ જોરદાર તાળી થઈ ગયા સર, કારણ કે એમની બહુ સ્ટ્રગલ ભરી લાઈફથી આજે ઇન્સ્પિરેશન મળી રહ્યું છે અમને કે સર આવી કન્ડિશનમાં આગળ આવ્યા છે તો અમે પણ આવી શકીએ છીએ દોસ્તો. ફૂલ સપોર્ટ છે, અડખે ને પડખે સપોર્ટમાં આવી જાય છે દોસ્તો. વાઇસ પ્રેસિડેન્ટ સાથે એકવાર ગોધરામાં પ્રોગ્રામ થયો તો એ દિવસે ફોટો પડાવવાનો મોકો મળ્યો હતો દોસ્તો. તો આ મારી લાઈફ સ્ટોરી હતી. તો થેન્ક યુ સો મચ. આજે તમે મને કલાક સવા કલાક સાંભળ્યો. મારો એક્ઝેક્ટ ટાઈમ થઈ ગયો છે, 8:13 થઈ ગઈ છે. 2 જ મિનિટમાં આપણો ટાઈમ ખતમ થશે. તો આજે મને આ બોલવાનો મોકો આપ્યો, મારી લાઈફ સ્ટોરી એક શેર કરવાનો મોકો આપ્યો. તો દરેક મારા અપલાઈન, જેમ કે શર્મિષ્ઠા મેડમ, યશ શાહ સર, નિહાર દવે સર, સીમા મેડમ, એવોન શાહ સર, શૈલેષ પટેલ સર, પ્રકાશ પટેલ સર, દરેકનું હું આભારી છું. એકવાર જોરદાર બધા મારા અપલાઈન માટે એકવાર તમે જગ્યાએથી જોરદાર તાળી થઈ જાય દોસ્તો. કારણ કે આપણા ગુરુઓ આપણા ભગવાનથી કમ નથી. એમના રસ્તા પર ચાલીશું તો 100% માય લાઈફમાં આગળ વધવાનું છે. માય લાઈફ એક એવું પ્લેટફોર્મ છે જે ફૂલ સ્પીડથી આગળ વધી રહ્યું છે દોસ્તો. તો વધારે કઈ ન કહેતા થેન્ક યુ સો મચ. મને એ કલાક બોલવાનો મોકો આપ્યો. અગર મારા કઈ બોલવાથી કોઈની લાઈફમાં થોડો પણ ચેન્જ આવશે ને આજે થોડું માઇન્ડસેટ થયું હશે તો મારા જીવનમાં એવું માનીશ કે એ મારા માટે સારું હતું. આ કલાક વ્યર્થ મારા માટે ના ગયો એવું સમજીશ. તો થેન્ક યુ સો મચ. ઓવર ટુ મહેશ પટેલ સર.